નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં મહેશભાઈ સોલંકી બે નામ માટે ચતુર્થ સ્વરાંજલિ કાર્યક્રમ। ગુલમહોરી ટહુકો બે નામનું આયોજન કરાયું। સાહિત્ય અને સંગીત ક્ષેત્રે પ્રદાન કરનાર મહાનુભાવોને સન્માનિત કરાયા। સોલંકી પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું। ભુજમાં મહેશભાઈ સોલંકી બે નામને ચતુર્થ સ્વરાંજલિ કાર્યક્રમ ગુલમહોરી ટહુકો બે નામનું આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં વિનોદભાઈ સોલંકી સાથે ડૉક્ટર મોહનભાઈ પટેલ, હિંમતસિંહજી વસણ, દિલીપભાઈ દેશમુખ, ઝવેરીલાલ સોનેજી, મનોજભાઈ સોલંકી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય બાદ મનોજભાઈ સોલંકી દ્વારા મહેમાનો અને શ્રોતાઓનું સ્વાગત કરી અને આ કાર્યક્રમનો હેતુ સમજાવતા કહ્યું હતું કે ભાઈ શ્રી મહેશભાઈ કવિ હતા, સાહિત્યની સેવા કરી હતી। તે ઉદ્દેશને આગળ ધપાવવા સાહિત્યકારોને સન્માનિત કરી બે નામના સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયત્ન છે। આ પ્રસંગે બે નામ સ્મૃતિ સન્માન માટે પસંદ કરાયેલ મહાનુભાવો શ્રી લાલજીભાઈ મેવાડા, ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા, રમણીકભાઈ સોમેશ્વર, મદનકુમાર અંજારિયા, સંગીત નિયોજન માટે ચતુરસિંહ જાડેજા, ગાયન માટે કમલેશભાઈ સોલંકીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક અનિલભાઈ વોરા રહ્યા હતા, જ્યારે ગાયક વૃંદમાં ભારતેન્દુ માકડ, યશ અંતાણી, કમલેશ સોલંકી, પ્રગતિ મહેતા, કાજલ છાયા, દક્ષ છાયા, અંશ પટણી, ઉદિશ વોરા વગેરેએ જુદા જુદા કવિઓની રચનાઓ સુંદર રીતે પ્રસ્તુત કરી સૌના દિલ જીતી લીધા હતા। આ કાર્યક્રમમાં આવનાર ચિંતન દવે, કિશોર વ્યાસ, વિપુલ મહેતા, સારંગ અધિકારી, કૌશલ છાયા, ઓમ પોમલ, રાજવીરસિંહ ગોહિલે સંગીત આપ્યું હતું। આ પ્રસંગે રામકૃષ્ણ ટ્રસ્ટ માધાપર, કુકમા તેમજ સમગ્ર સોલંકી પરિવાર ખાસ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ રાવલે ખૂબ જ વિદ્વતાપૂર્વક કર્યું હતું અને આભાર વિધિ સોલંકી પરિવારના મોહિત સોલંકીએ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સોલંકી પરિવારના વડીલો તથા સન્માનિત થયેલ સાહિત્યકારોએ તથા આયોજન સંભાળનાર સર્વેએ વાત કરતા જણાવેલ કે જય સિયારામ। આજે અમારે પરિવારની અંદર સરઘસ પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી પરિવારની અંદર અમારા મોભી એવા શ્રી સરઘસ મહેશભાઈની આજે ચતુર્થમી પુણ્યતિથિ નિમિત્તે આજે કવિ સંમેલન જેવો પ્રોગ્રામ છે। સાથે સાથે એમના જે પણ એવા કવિઓ બધા જે નામી થઈ ગયા સાહિત્યની જગત, કવિ જગતમાં જે કંઈ નામી એવા થઈ ગયા છે તો એનો પણ આજે મૂલવવાનું, એનું સન્માન કરવાનું અને એવો અમારા પરિવારને એક મોકો મળ્યો છે। અમારા મોભી શ્રી મહેશભાઈ ખૂબ કવિતામાં, સાહિત્યની અંદર ખૂબ પોતાનું નામ, પોતાનું ચિંતન કરી અને ખૂબ નામના મેળવી હતી અને અમારે પરિવારની અંદર બધા અલગ અલગ રીતે જ કાર્ય કરતા આવીએ છીએ। હું મારું પણ અલગ કાર્યનું ઓળખ છે, એ તમારા મનોજભાઈ છે, એનું પણ આખું સજીવ ખેતીને RSSને ખૂબ એવું સેવા કે જે કાંઈ છે એ રાષ્ટ્ર માટે, સનાતન માટે અને અમારા પરિવાર અને એવા સુધી જે કાંઈ જન્મ મળ્યો છે મનુષ્યનો યથાર્થ થઈ જાય અને એમાં કાર્યો થઈ જાય તો પૂરો પરિવાર અમારા સરઘસ પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી એના આશીર્વાદથી આજે અમે આ કરી શક્યા છીએ અને કરીએ છીએ અને સમસ્ત સમાજને એક મોડેલ રૂપની અંદર વસ્તુ સ્થાપિત કરી કે જે કરીને બોલવા કરતાં કાર્યની પદ્ધતિ થાય। નમસ્કાર। આજે મારા પરમ મિત્ર, સાહિત્યના સાધક એવા મહેશ સોલંકી બે નામની યાદમાં આપણે બધા સાથે થયા છીએ ત્યારે મને કહેવા દો કે લોકો આપને શાને સ્વર્ગસ્થ માને છે? લોકો આપને શાને સ્વર્ગસ્થ માને છે કે જ્યાં આજ સભા આપના અધ્યક્ષ સ્થાને છે। એમ આપ અનુપસ્થિત હોવા છતાં આપની અનુપસ્થિતિ અનુપ સ્થિતિ છે, એમ થઈને અમે આપની વંદના કરીએ છીએ। મહેશ સોલંકી બેનામ એટલે મને કહેતા કે આપણે બંને સિંહ રાશિના નહીં। મેં કીધું કે આ સિંહ છે ને એ પેલો હિંસક સિંહ નથી, સિંહેશ્વરીનો સિંહ છે, એટલે જ શબ્દનો સાવજ છું, છાતી ગજ ગજ લઈને આવ્યો છું, શાયર છું હું, અક્ષરોનો અચરજ લઈને આવ્યો છું, ઓળખું છું અંધારાને પગથી તે માથા સુધી, એટલે જ
શબ્દે શબ્દે સૂરજ લઈને આવ્યો છું. આ સુંદર આયોજન બદલ મનોજભાઈ સોલંકી અને આખી ટીમને હું વંદન કરું છું. અને મારા વહાલા મહેશજી જે પ્રત્યક્ષ છે પરોક્ષ કદી નથી થવાના એને વંદન કરું છું. બસ આજની એમની ચતુર્થ સ્મરણાંજલિનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. એમની આજે ચતુર્થ નિર્વાણ તિથિ છે, તે નિમિત્તે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી એ આપણી પરંપરા રહી છે. અને શ્રદ્ધાંજલિના ભાગમાં કલાકારોને શ્રદ્ધાંજલિ શું હોય તો એનો વિષયને આપણે આગળ વધારીએ, એના વિષય માટે આપણે કંઈક યોગ્ય કાર્યક્રમ કરીએ, એ જ એને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. મારા મોટાભાઈ કચ્છના સાહિત્ય ક્ષેત્રે ઘણા વર્ષો સુધી એમનું પ્રદાન રહેલું અને કચ્છમાં સાહિત્ય કક્ષાએ આગળ વધે એના માટે એમનો હંમેશા ભાવ રહેલો. તો અમારા પરિવારે અને રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અમે એવું વિચાર્યું કે આ સાહિત્ય ક્ષેત્રમાં એમની સ્મૃતિમાં હંમેશા નવા ઉભરતા કલાકારોને ક્યાંક મંચ મળે, પ્લેટફોર્મ મળે, એટલે એક આવો કાર્યક્રમ કરવો જોઈએ. અને સાથે સાથે આવા કાર્યક્રમની અંદર જેમનું એક વિશેષ પ્રતિભાવો છે એમનું સન્માન થાય અને એને પ્રોત્સાહન મળે અને કુલ મળીને કચ્છની અંદર આ સાહિત્ય કાર્ય હંમેશા આગળ વધતું રહે એવા શુભ સ્વભાવથી આ એક અમે નિરંતર પરંપરા બનાવી છે. અને આ અમારો આજે આ ચોથો કાર્યક્રમ. હું લાલજી મેવાડા સ્વપ્ન, કચ્છી સાહિત્ય કચ્છી ભાષામાં બેનામ એવોર્ડ આજે મને પ્રાપ્ત થયો છે, ત્યારે બહુ ગર્વ અને આનંદ થાય છે કે એક મારા પરમ મિત્ર, અને તે પણ જ્યારે એમનું કચ્છની સંગીત પરંપરા નામનું પુસ્તક જ્યારે પ્રકાશિત કરવાનું હતું ત્યારે એમણે મને જે કામ સોંપ્યું હતું ત્યારે એમને મેં બહુ નજીકથી જાણ્યા, એમને બહુ નજીકથી મેં માણ્યા. આમ તો એવોર્ડ માટે તુલસીદાસજીએ એમ કીધું છે, તુલસી કહે વિચાર કે સુનિયો શબ્દી કાન, સુવર્ણ દાન ગજદાન સે બડો દાન સન્માન. આ સન્માનની જે વ્યાખ્યા છે એ તુલસીદાસજીએ આવી રીતે કરી છે. ત્યારે મને બહુ આનંદ થાય છે કે મારા એક પરમ મિત્રના નામે એક એવોર્ડ મને જે મળે છે એનો આનંદ છે. એ સાથે અન્ય જે એવોર્ડ વિજેતાઓ છે તેમને પણ હું અભિનંદન પાઠવું છું. નમસ્કાર, હું અનિલ વોરા, સ્વર્ગસ્થ શ્રી મહેશભાઈ સોલંકી બેનામ. મારે સ્વર્ગસ્થ બોલતા પણ બહુ અચકાવવું પડે છે, કારણ કે એ પોતાના કાવ્યોથી આપણી વચ્ચે જીવંત જ છે. અમે મનોજભાઈ સોલંકી પરિવાર તરફથી, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ તરફથી છેલ્લા 4 વર્ષથી મહેશભાઈની સ્મૃતિમાં સુગમ સંગીતનો કાર્યક્રમ કરીએ છીએ. એના 4 પ્રોગ્રામનો હું સંયોજક રહ્યો છું. આજના આ પ્રોગ્રામમાં પણ ઘણા જાણીતા ગીતો, મહેશભાઈના ગીતો, એ રીતે અમે પ્રોગ્રામનું સંયોજન કરેલ છે. અને મને આશા છે કે આપ સૌને આ પ્રોગ્રામમાં આનંદ આવશે. આજે કેટલા લોકોને આપણે સન્માનિત કરી રહ્યા છીએ? આજે આપણે 6 લોકોને સન્માનિત કરી રહ્યા છીએ, જુદી જુદા ફિલ્ડના, સાહિત્યમાં, સંગીતમાં, એમ અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને, વિશેષ વ્યક્તિઓને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અને એ છેલ્લા 4 વર્ષથી આપણે જુદા જુદા વ્યક્તિઓને સિલેક્ટ કરી અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એમનું સન્માન કરીએ છીએ. આમ બેનામને સ્વરાંજલિ અર્પણ કરાઈ હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.